300 કરોડના ખર્ચે 1700 કિલો સોનાના બનેલા મહાલક્ષ્મીજીના મંદિરના દર્શન કરવા માટે આજે આપણે જઈશું. આ જગ્યા તમિલનાડુ રાજ્યના વેલ્લોર શહેરની નજીક આવેલા શ્રીપુરમ નામના સ્થળે આવેલી છે, જેને કહેવાય છે ગોલ્ડન ટેમ્પલ. હું શ્રી દ્વારકેશ ટ્રાવેલર્સ સાથે દક્ષિણ ભારતની ટૂરમાં નીકળ્યો છું, જ્યાં આંધ્રપ્રદેશમાં તિરુપતિ બાલાજી મંદિરના દર્શન કરી અમે અમારી સ્લીપર એસી બસમાં રવાના થયા છીએ લક્ષ્મીજીનું ગોલ્ડન ટેમ્પલ જોવા માટે. તો દોસ્તો, તિરુપતિથી સવારે 9 વાગે અમે નીકળ્યા છે વેલ્લોર જોવા. તિરુપતિ આંધ્રપ્રદેશમાં આવે છે, જ્યારે વેલુર તમિલનાડુમાં આવે છે. તિરુપતિથી વેલુરનું અંતર છે અંદાજે 120 કિલોમીટર અને રોડ સારો છે, જેથી જોતાં મને લાગે છે કે 3 કલાકની અંદર આપણે પહોંચી જવા જોઈએ, જો કોઈ જગ્યાએ ટ્રાફિક નહીં નડે તો. બાકી દ્રશ્યો જુઓ તમે, પહાડ અને લીલાછમ વૃક્ષો, જંગલ છે, અને એમાં પણ સાઉથનું ટિપિકલ જે નારિયેળના વૃક્ષો હોય એ શોભામાં અભિવૃદ્ધિ કરે છે. દોસ્તો, તિરુપતિથી અંદાજે 3-3.5 કલાકની સફર કરીને આપણે આવી ગયા છીએ શ્રીપુરમ, જેને કહેવામાં આવે છે ગોલ્ડન ટેમ્પલ. મહાલક્ષ્મીજીનું આ મંદિર છે અને મેઇન એન્ટ્રન્સ છે અહીંયા. આવા ઘણા બધા ગેટ છે અહીંયા, પરંતુ મેઇન જે ગેટ કહેવાય છે તે અહીંયા છે. ચાલો અંદર જઈએ અને શું છે એ પણ તમને હું દેખાડું. હવે મંદિરની અંદર જવા માટે ઘણી બધી લાઈનો હોય છે. એક ફ્રીની લાઈન હોય છે, એક 100 રૂપિયાવાળી લાઈન હોય છે, 250 વાળી લાઈન છે. જેટલા વધારે પૈસા તમે ખર્ચશો એટલો ઝડપથી તમારો વારો આવશે. તો જ્યારે તમે ગેટમાં એન્ટર થાવ છો અહીંયા ગોલ્ડન ટેમ્પલના, તો કંઈક આ મુજબનું દ્રશ્ય તમને જોવા મળે. જો આ જવા માટે છે મંદિરમાં દર્શન કરવા માટે. તો દોસ્તો, અત્યારે આપણે આવી ગયા છીએ ગોલ્ડન ટેમ્પલ, સુવર્ણ મહાલક્ષ્મી મંદિર, જેને ઘણા લોકો શ્રીપુરમ પણ કહે છે. હવે જો તમે ફ્રીમાં હોય ને, ફ્રી લાઈનમાં તમારે દર્શન કરવા જવું હોય ને, તો ભીડ જુઓ તમે. આ ટિપિકલ સાઉથ ઇન્ડિયન લોકો છે, જ્યાં પણ તમે જશો ત્યાં તમને ભીડ જોવા મળશે. આ જો આ ઘણી લાંબી લાઈનો છે. મને લાગતું જ હતું કે ભાઈ સાઉથનું મંદિર છે ને, લાઈનમાં ના ઉભું રહેવું કેમ બને. જો મારે પણ લાઈનમાં ઉભું રહેવું પડ્યું. લાઈન જો અહીંયા પણ લાઈન છે. સાઉથમાં એકેય મંદિર એવું નથી જ્યાં લાઈનમાં ના ઉભું રહેવું પડે. 1-1 કલાક 2-2 કલાક લાઈનમાં ઊભું જ રહેવું પડે. ભીડ જ એટલી બધી હોય. આ લોકો એટલા ધાર્મિક છે કે મંદિરોમાં જ મોટા ભાગે ભીડ એકઠી થતી હોય છે. દોસ્તો, આખું જે આ મંદિર છે ગોલ્ડન ટેમ્પલ, જો એનું આખું જે લેઆઉટ છે આવું છે. જો વચ્ચે આખું સોનાનું મંદિર છે, ત્યાં તળાવ જેવું છે, અને આ જે છે અહીંયાથી આપણે જવાનું. જો તમે આ લાઈન છે ને, ત્યાં તમારે જવાનું છે. આ ફરતા જવાનું છે. અહીંયા આવવાનું છે. અહીંયાથી તમને દર્શન થશે. પાછું ફરીને જવાનું છે. અહીંયા એક બીજા જે જો તમે જળાભિષેક કરવો હોય તો એના માટેનો અહીંયા છે. અને આ બહાર નીકળવાનો રસ્તો છે. જુઓ, અહીંયા તમે બહાર નીકળી શકો છો. આખો લેઆઉટ આવો છે. વચ્ચે બગીચાઓ છે, અલગ અલગ જગ્યાએ જુઓ તમે. પણ બગીચાની અંદર જવાની પરમિશન નથી, ખાલી માત્ર દેખાડા માટે છે. એટલે કે તમે જોઈને આનંદ કરી શકો છો લાઈનમાં જ્યારે ઊભા હોય ત્યારે. એટલે આખું જે અંતર છે ને, 2 થી 3 કિલોમીટરનું તમારે થશે. એટલું તમારે ચાલવાની તૈયારી રાખવાની. મિત્રો, આ ગોલ્ડન ટેમ્પલ અંદરથી તો જોવાની મનાય છે, કારણ કે મોબાઈલ લઈ લેવામાં આવે છે, પરંતુ એની કાંઈ રેપ્લિકા છે. જો રેપ્લિકા મીન્સ કે એક ડમી અહીંયા ગોલ્ડન ટેમ્પલ રાખવામાં આવ્યું છે. કંઈક આ મુજબનું આખું સોનાનું મંદિર છે, અને એક આંકડા મુજબ 1500 કિલો સોનું જે છે તેનાથી આ ગોલ્ડન ટેમ્પલ બનેલું છે. અને એમાં જે લક્ષ્મીજીની મૂર્તિ છે એ મૂર્તિ જ માત્ર 70 કિલોની છે. એટલે ટોટલ મંદિર 1500 કિલો, એમાંથી 70 કિલોની મૂર્તિ છે. અને બીજી એક ગણેશજીની મૂર્તિ છે જે 1700 કિલો ચાંદીની છે. તો અહીંયા ચાંદી પછી આ સોનું એનું ચલણ વધારે છે સાઉથ ઇન્ડિયામાં, અને લોકો પણ ઘરેણાં છે ખાસા પહેરતા હોય છે. જુઓ, તો આ મુજબનું જ આખું મંદિર રહેવાનું છે જ્યારે તમે જશો. ફરતી બાજુ એક નાનું તળાવ જેવું છે, અને તળાવની વચ્ચે આ ગોલ્ડન ટેમ્પલ છે, જેના ગુંબજથી લઈને દિવાલો તમામ જે છે સોનાનો આખો જે કહેવાય ઢોળ ચડાવેલો છે. 1500 કિલો સોનું. હવે કેટલા રૂપિયાનું થતું હશે ટોટલ તમે મારી લો. 63,000 રૂપિયા ભાવ ચાલે છે અત્યારે, તો અબજો રૂપિયાનું કહી શકાય. તો આ મુજબનું 70 કિલોની માત્ર લક્ષ્મીજીની સોનાની મૂર્તિ અને 1700 કિલોની ગણેશજીની મૂર્તિના પણ તમે દર્શન કરી શકો છો. અને જે મૂર્તિ છે લક્ષ્મીજીની, એને જો તમારે જળાભિષેક કરવો હોય તો 50 રૂપિયાની ટિકિટ લઈને જળાભિષેક પણ તમે કરી શકો છો. દોસ્તો, આમ તો આપણે અંદર દર્શન નથી કરી શકતા, પરંતુ એક સ્ક્રીન છે કે જેમાં આખું મંદિર છે તમને દેખાડવામાં આવે છે. તો આપણે જોઈ લઈએ. જો આ બધા ભક્તો જે છે દર્શન કરવા આવ્યા છે. જો આ છે લક્ષ્મી માતા, 70 કિલોની આ મૂર્તિ છે સોનાની, એવું કહેવાય છે. હવે જે સોનાની મૂર્તિ છે લક્ષ્મીજીની 70 કિલોની જો આવી છે. જુઓ, તો આ મુજબની મૂર્તિના તમને દર્શન થશે. દૂરથી થશે. જો નજીકથી દર્શન કરવા હશે તો 200, 250, 500 રૂપિયાવાળી ટિકિટ લેવી પડશે. બાકી તમારે 20 થી 25 મીટર આગળથી દર્શન કરવાના છે. આરામથી દર્શન થઈ જશે. માતાજી પણ દૂરથી દેખાઈ જશે. ટિકિટ લેવાની ખાસ જરૂર હોતી નથી, છતાં નજીક જઈને તમારે ટિકિટ લેવી પડશે. નજીક જઈને જોવા હોય માતાજીને તો. બાબા રામદેવ પણ અહીંયા આવેલા છે. જોબની તસવીર છે કે જેમાં તેઓ જળાભિષેક જે મૂર્તિ છે લક્ષ્મીજીની, એને જળાભિષેક કરી રહ્યા છે. મંદિરમાં દર્શનના ટાઈમિંગની જો વાત કરીએ તો સવારે 8 થી લઈ અને સાંજના 8 સુધી તમે દર્શનનો લાભ લઈ શકો છો. રાત્રે તમે આવશો તો તમને આખું જે ગોલ્ડન ટેમ્પલ છે, સુવર્ણ મંદિર, એ તમને આખું ઝગમગતું લાગશે. ટ્રાય કરજો કે રાત્રે આવો, બાકી દિવસે આવો તો પણ કોઈ વાંધો નથી. હવે દોસ્તો, એ જણાવી દઉં કે જો તમે આ સુવર્ણ મંદિર મહાલક્ષ્મી માતાજીનું ત્યાં આવવા માંગતા હોય પોતાની રીતે, તો કઈ રીતે આવી શકો છો. પહેલાં તમને જણાવી દઉં કે આ જગ્યા
તમિલનાડુ રાજ્યમાં આવેલી છે, જે દક્ષિણ ભારતનું રાજ્ય છે. ત્યાં તમિલનાડુમાં શ્રીપુરમ નામનું ગામ છે અને ત્યાં મહાલક્ષ્મી માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું છે. અને જે જિલ્લો છે વેલ્લુર. જો તમે ચેન્નઈથી અહીંયા વાગતા હશો તો 150 કિલોમીટર જેવું અંતર થશે. અને તિરુપતિ જો તમે દર્શન કરવા ગયા હોય અને ત્યાંથી તમારે અહીંયા આવવું હોય તો 110 કિલોમીટર ત્યાંથી અહીંયા થશે અને 3 થી 4 કલાક જેટલો સમય થઈ શકે છે. રાજ્ય છે તમિલનાડુ અને વેલ્લોર જિલ્લો. વેલ્લોર ગામ છે એની બાજુમાં જ વેલ્લોરથી લગભગ 10 થી 15 કિલોમીટરના અંતરે આ જગ્યા આવેલી છે. વેલ્લોર ખૂબ ફેમસ ગામ છે. જો તમે ગૂગલ કરશો તો તમને મળી જશે વેલ્લોર. તમારી પાસે કેમેરા, બેગ કે પછી કોઈ પણ પ્રકારની વસ્તુ હોય એ તમારે અહીંયા જમા કરાવી દેવાની છે. એના માટે એક જે વસ્તુ હશે એક દીઠ તમને 5 રૂપિયા લેશે. માની લો કે તમારી પાસે એક મોબાઈલ છે તો એક મોબાઈલના 5 રૂપિયા, 2 મોબાઈલ હશે તો 10 રૂપિયા લેશે. એવી રીતે તમે બેગ જે છે જમા કરાવી શકો છો અને દર્શન કરીને આવશો પછી તમને વસ્તુ પરત મળી જશે. અંદર કોઈ પણ વસ્તુ અલાઉડ નથી સિવાય કે પાકીટ અને પૈસા. આખું મંદિર ફેરવીને તમને લઈ જવામાં આવે છે. જો તમારી ઉંમર મોટી છે અને જો તમે ચાલી નથી શકતા, ગોઠણમાં દુખાવો છે તો ટાળજો આ મંદિરમાં જવાનું, કારણ કે તમે થાકી જશો અને વધારે પ્રોબ્લેમમાં આવશો. અહીંયા ફ્રી ભોજનની સુવિધા છે અને આ છે એના માટેની લાઈન. જો તમે ફ્રી ભોજન કરવા માંગતા હોય તો અહીંયાથી જઈ શકો છો. તો દોસ્તો અત્યારે અમે આવી ગયા છીએ અન્નક્ષેત્રમાં. આ છે એમનું અન્નક્ષેત્ર અને આવી રીતે કેળાના પત્તામાં આપને ભાત વગેરે આપવામાં આવશે. લોકો ઘણા બધા છે, જુઓ તમને ખાસો મોટો એવો હોલ છે અને હોલમાં ખુરશી ઉપર બેસાડવામાં આવે છે. અને આવું એક ટેબલ છે, ટેબલ ઉપર આવું જે કેળું છે, કેળાનું પાંદડું એ પાથરી દેવામાં આવે. આવું બધી વસ્તુ આવશે. ભાત છે અને અહીંયા મિક્સ સબ્જી છે. તો બસ આટલી વસ્તુ આપણને પ્રસાદમાં આપવામાં આવે છે. જો બધાને જ વસ્તુ છે અને ઉપરથી ઘી નાખવામાં આવશે. જો તમે ઘી ખાતા હોય તો જો ઉપરથી ઘી નાખે છે. છાશ કે એવું કાંઈ છે ને રોટલી ને એવું કાંઈ હોતું નથી, કારણ કે સાઉથના લોકો રોટલી ખાતા નથી. તો દોસ્તો આપણું ભોજન થઈ ગયું છે. જો આટલા બધા લોકો એક સાથે જમતા હોય, જો આખો દિવસ તો ખબર નહીં કેટલા લોકો જમતા હશે, અત્યારે જ ઘણા બધા છે. હવે દોસ્તો એક ત્રાજવું છે. ઘણા લોકો શું કરતા હોય, માનતા રાખતા હોય કે ભાઈ મારી આ માનતા પૂર્ણ થશે તો મારા વજન બરોબર ચોખા ચડાવીશ, ખાંડ ચડાવીશ, જે પણ તમારી માનતા હોય અહીંયા તમે પૂરી કરી શકો છો. ઘણા બધા લોકો માનતા પણ રાખતા હોય. જો બધી વસ્તુઓ ત્યાં પડેલી છે અને આ છે તુલા. દોસ્તો મંદિરની બહાર એક મોટી માર્કેટ છે કે જ્યાં કપડાથી લઈ અને પૂજાપાની વસ્તુઓથી લઈ, રમકડાઓથી લઈ અને દરેક વસ્તુ તમને મળી જશે. આ એ તમામ વસ્તુઓ છે જે કોઈ પણ મંદિરની બહાર મળતી હોય છે. જેમ કે જુઓ અહીંયા અલગ અલગ, જો આપણે જે મંદિરમાં વસ્તુ યુઝ કરીએ એ બધી વસ્તુઓ છે. ભગવાનના ફોટો છે, આ લક્ષ્મીજી છે અહીંયા મંદિર, એના ફોટોગ્રાફ્સ છે. બાકી બેગ તમારે લેવી હોય તો જો લખેલું છે 150 રૂપિયા, 150 રૂપિયા, 50 રૂપિયા બેગ પણ લઈ શકો છો. અને માની લો કે તમારે ત્યાં અંદર નથી જમવું, જે ફ્રી ભોજન છે, બહાર ક્યાંક જમવું છે તો ઘણી બધી રેસ્ટોરન્ટ પણ છે. જો જેમ કે અહીંયા છે શ્રી નારાયણી ભવન, તો એ પણ તમે જે છે ભોજન ત્યાં કરી શકો છો. એમાં ઢોસા, ઇડલી વગેરે તમને મળી રહેશે. દોસ્તો આપણે ત્યાં ગોળીવાળી સોડા બંધ થઈ ગઈ, પણ જો હજી અહીંયા ચાલે. જો સાઉથમાં અમે ઘણી જગ્યાએ જોયું ગોળીવાળી સોડા જે છે, સાદી સોડા, એ ત્યાં હજી મળે જ છે. આ ઉપરાંત પણ ઘણા બધા જો તમને ફ્રૂટ મળશે. અહીંયાના કેળા જે છે ને સાઇઝ ખૂબ નાની હોય છે. જો કે હવે તો ગુજરાતમાં મળે છે, પણ આ મેઇન જે પેદાશ છે તે સાઉથની છે. આ ઉપરાંત કેટલોક તમારે નાસ્તો લેવો હોય તો નાસ્તો વગેરે પણ તમે લઈ શકો. જેમ કે નારિયેળની જે આપણે કેળાની ચિપ્સ છે, પછી ખજૂર છે, પ્રસાદમાં કંઈક લેવાતું એ છે, બિસ્કિટ છે, નાના વેફર છે. જો આ કેળા, જો આની સાઇઝ જુઓ તમે, નાના કેળા છે. તો દોસ્તો આ શ્રીપુરમ સહિત દક્ષિણ ભારતની જો યાત્રા ઉપર આવ્યો છું તે અમારી આ બસ છે અને શ્રી દ્વારકેશ ટ્રાવેલર્સ ટૂર એજન્સી છે. એનો નંબર હું તમને નીચે આપી દઉં છું. જો તમે આ સાઉથ ઇન્ડિયા અથવા કોઈ પણ ટૂરમાં એમની સાથે જવા માગતા હોય તો જઈ શકો છો. આ 15 દિવસની મારી ટૂર છે, જે અમદાવાદ અને વડોદરાથી સ્ટાર્ટ થઈ હતી. મહારાષ્ટ્ર બાદ આંધ્રપ્રદેશ અને હવે અમે તમિલનાડુમાં પ્રવેશ્યા છીએ. 15 દિવસની આ ટૂર છે. બપોરનો સમય છે અને જમવામાં શું છે, રસોડું સાથે લઈને ચાલે છે આ લોકો, એટલે તમને એ પણ જમવાનું મળી જશે. અહીંયા આજે ચણાનું શાક છે, પૂરી છે અને દાળ ભાત છે. જો જે લોકો અમારી સાથે છે તેઓ જમી રહ્યા છે. તો દોસ્તો મને આશા છે કે તમિલનાડુમાં આવેલા સોનાના 1500 કિલો સોનાનું મંદિર છે લક્ષ્મીજીનું, એનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. શ્રીપુરમ કહે છે, કોઈને ગોલ્ડન ટેમ્પલ કહે છે. તો તમે અહીં આવી શકો છો ચેન્નઈથી અને તિરુપતિથી. બેંગ્લોરથી પણ આ જગ્યા તમને નજીક પડશે. ગોલ્ડન ટેમ્પલ શ્રીપુરમ આ જગ્યાનું નામ છે. 1500 કિલો સોનાનું મંદિર છે, એમાંથી 70 કિલોની માત્ર લક્ષ્મીજીની મૂર્તિ છે. તો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરો, અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને જો તમે આ વિડીયોને ફેસબુક પર જોઈ રહ્યા છો તો મારા પેજને લાઈક અને ફોલો કરો. જય ગરવી ગુજરાત, જય હિન્દ.